નમસ્કાર, હું પ્રવીણ. ત્રીજી લહેરનું સંકટ. તમે કહેશો કે ભાઈ કેસીસ તો ઘટી રહ્યા છે, કેમ ડરાવી રહ્યા છો? ફરીથી બધું જ શાળાઓ ખુલી રહી છે અને આ મહિનાના અંતથી નાઇટ કર્ફ્યુ પણ ગુજરાતમાં 11 થી 6 નો હશે. છૂટછાટ મળી રહી છે. જીવન તમામ લોકોનું રાબેતા મુજબ ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે. અને એક જે નારો છે ને, પીએમ મોદીએ કહ્યું હતું કે હવે આપણે કોરોના સાથે જીવવાનું શીખવું પડશે. તો તમે ફરી સવાલ કરશો કે ભાઈ તો કેમ ત્રીજી લહેરનું સંકટ લઈને તમે પહોંચી ગયા, એ પણ પ્રાઇમ ટાઈમમાં? આ ડરાવવાનું નહીં, સતર્ક કરવાનું કામ છે, જે માધ્યમ તરીકે અમારી જવાબદારી છે. જે બીજી લહેર પહેલા સતત મેડિકલ નિષ્ણાંતોની હાજરીમાં આ જ મંચ પરથી કહેવામાં આવ્યું, ત્યારે ચૂંટણીઓ થઈ, આમ જનતાએ પણ થોડી લાપરવાહી દેખાડી અને તેનું પરિણામ પણ આપણે જોયું. પરિણામ શું હતું મારે કહેવાની જરૂર નથી, તમે સૌ પ્રત્યક્ષદર્શી છો, આપણે સૌએ ભોગવ્યું છે. પણ આજે જુલાઈના અંતમાં જ્યારે ગુજરાતમાં પ્રતિદિન કોરોના કેસ સરકારી પ્રેસ નોટ પ્રમાણે 50 થી નીચે હોય, એક્ટિવ કેસ 300 થી નીચે હોય, છતાં પણ આપણે કહીએ કેમ આમ ચર્ચા એટલા માટે કેમ કે જે ડેલ્ટા વેરિયન્ટની ચર્ચા થઈ રહી હતી એને થોડી ચિંતા વધારી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 4,43,000 છેલ્લા 24 કલાકમાં નોંધાયા. તેના અડધ કેસ કેરળમાં નોંધાયા. 2 દિવસ પહેલા જેટલા કેસ હતા કેરળમાં, 2 દિવસમાં ડબલ કેસ નોંધાયા. 22,000 થી વધુ કેસ નોંધાયા. મૃત્યુઆંક પણ છે. મહારાષ્ટ્રમાં પણ કેસીસ વધી રહ્યા છે. યુપીના ઘણા જિલ્લા એવા હતા જેમ કે કાનપુર, શૂન્ય પર આવી ગયું કાનપુર કોરોના કેસીસમાં અમુક વિસ્તારમાં, પણ ત્યાં પણ ફરીથી કેસ વધવા લાગ્યા છે. તો યોગી સરકારે પણ આદેશ આપ્યો કે તપાસ કરો શું છે. કપ્પા વાયરસના કેસીસ આપણે ગુજરાતમાં જોયા, એ પણ બહુ લાંબા સમય પહેલાની વાત નથી. તો અહીંયા સવાલ એ થાય કે ફરીથી ડરાવવાનું કામ કેમ? કેમ કે એક જે મંત્ર હતો ને કે કોરોના સાથે જીવતા શીખવું પડશે, પણ કોરોના સાથે જીવતા શીખવા માટે પણ જે નિયમો છે, જો આપણે તેને અવગણીશું તો ત્રીજી લહેર દૂર નથી. ત્રીજી લહેર લાવવી કે ન લાવવી એ આપણા હાથમાં પણ છે, સરકારના હાથમાં તો છે જ. અને તંત્ર જે આશંકાઓ છે ત્રીજી લહેરની, તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી રહ્યું છે. આઈસીયુ બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, આ તમામ જે આપણે ભોગવ્યું બીજી લહેરમાં, તો એ ભોગવવું ન પડે તેવી તૈયારીઓ પણ તંત્ર કરી રહ્યું છે. અને બાળકો પર જો અસર થવાની વાત છે તો હિસાબથી હોસ્પિટલ્સમાં તૈયારીઓ થઈ રહી છે. આ તો મેં ભારતની વાત કરી, પણ અન્ય દેશોમાં, જાપાનમાં ટોક્યો ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે કઈ પરિસ્થિતિમાં થઈ રહ્યું છે. બીજી તરફ અમેરિકા, આપણે જાણીએ છીએ કે 49% કરતા પણ વધુ લોકોએ જ્યાં વેક્સિન લીધી છે, એક સમયે માસ્ક વગર ફરવાની છૂટ પણ મળી ગઈ. પણ નેવાડા જેવા રાજ્યો છે કે જ્યાં તમારે ઘરમાં પણ માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. માસ્ક છોડવાનું નથી, સૌથી મોટું હથિયાર રસી પછી. વેક્સિનેશનમાં આપણે જે ગતિએ ચાલી રહ્યા છીએ એ ગતિએ લાંબો સમય લાગશે. હાર્ડ ઇમ્યુનિટી કેટલો ડેવલપ થઈ તેની પણ ચર્ચા કરીશું. પણ સાથે સાથે જે છૂટછાટો મળી છે એમાં રાજકીય નેતાઓની જેમ જો આપણે પણ આવું જ વર્તન કરીશું બીજી લહેરની જેમ કે હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ, આસ્થા મારામાં પણ છે, તમારામાં પણ છે. ડાકોર હોય, દ્વારકા હોય, જે માનવ મહેરામણ ઉમટી પડ્યું. આસ્થા સૌની હોય, મારી પણ છે, તમારી પણ છે. પણ જે સ્થિતિ ઉદ્ભવે છે એ સ્થિતિથી એવું લાગે છે શું આપણે ફરીથી સામે ચાલીને ત્રીજી લહેરને આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ. અમેરિકાનું એક ઉદાહરણ હતું. ઘણા બધા દેશ છે જે યુકે સહિત જ્યાં કેસીસ વધી રહ્યા છે, અને એ કેસમાં પણ વેક્સિનેટ લોકો જેને વેક્સિન લીધી છે તેમના મોત પણ થયા છે. આ પહેલા જ્યારે લાસ્ટ ટાઈમ આપણે ડિબેટ કરી હતી ત્યારે યુકેનો એક વિશ્લેષણ હતું કે પુખ્ત વયના જે 18 વર્ષથી ઉપરના લોકો છે જેને વેક્સિન લીધી છે તેમાંથી 50% સર્વેમાં એવું સામે આવ્યું કે ફરીથી 50% લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું. યુવાઓ એન્ટીબોડી ડેવલપ થઈ. પણ આ બધું ચાલતું રહેશે. પણ અનલોક સાથે સાથે જો આપણે બેજવાબદારીપૂર્વક વર્તન કરશું, તમામ રાજનેતાઓએ પણ કર્યું, આપણે પણ કર્યું, કોઈ જગ્યાએ ચૂક રહી. સ્કૂલો ખુલી રહી છે, શનિ રવિ હજી પણ વેઇટિંગ ચાલે છે રેસ્ટોરન્ટમાં. ઠીક છે, પણ નિયમો નથી ભૂલવાના. તો આ સંકટ વધી રહ્યું છે જે ચિંતાજનક છે અને તમને સતર્ક કરવા અમારી જવાબદારી છે.
એટલા માટે જ આ ચર્ચાનું આયોજન થયું છે. આજે કોઈ રાજકીય નેતાઓ નથી, નહીં તો ફર કોરોનાની રેલીઓની વાત થઈ હોત. આજે આપણી સાથે ચર્ચામાં 4 મહાનુભાવ છે. સૌપ્રથમ આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર રાકેશ જોશી છે, જે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ. સાહેબ, સ્વાગત છે આપનું. ઉર્વેશ શાહ MD છે અને પ્રોફેસર હેડ GCS કોલેજ. ઉર્વેશભાઈ, આપનું પણ સ્વાગત છે. 2 વધુ મહાનુભાવ, એમ્બેસેડર કેતન શુક્લા આપણી સાથે જોડાશે અને ડોક્ટર દિલીપ માવલંકર સાહેબ પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. માવલંકર સાહેબ, લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરી હતી ત્યારે પણ એ જ ચર્ચા કરી હતી કે સાહેબ આપણે કેસીસ જે ઘટી રહ્યા છે તેનો અંદાજો લગાવીને આપણે બેપરવાહ થઈ જઈએ તો પછી ફેબ્રુઆરી જેવી સ્થિતિ આવી જશે કે આપણે રિલેક્સ મોડમાં છીએ. જે કેરળમાં સ્થિતિ છે અથવા તો યુપીમાં અમુક જગ્યાએ જે કેસીસ વધ્યા અને ફોરેનમાં જે કેસીસ વધી રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે, ફ્રાન્સમાં તો 5મી લહેરની વાત છે. તો આ સ્થિતિમાં નથી લાગતું કે હવે આપણે સતર્ક થઈ જવું જોઈએ, જે લાંબા સમયથી તમે પણ કહેતા આવ્યા છો, ઘણા બધા નિષ્ણાંતો પણ કહેતા આવ્યા છે? ચિંતાજનક સ્થિતિ બની રહી છે ફરીથી. આપણે ચોક્કસ સતર્ક તો રહેવું જ જોઈએ. આપણે ત્યાં ગુજરાતમાં કેસો ઘણા ઓછા રિપોર્ટ થઈ રહ્યા છે. 30 કેસ પર દિવસ રિપોર્ટ થઈ રહ્યા છે. ગુજરાતમાં પરિસ્થિતિ સારી થઈ શકાય, પણ આપણે જે કહ્યું એ પ્રમાણે કેરળમાં સારા એવા કેસ છે. આખા દેશના 50% કેરળમાં થઈ રહ્યા છે, જ્યારે વસ્તી કેરળની ખાલી 2 થી 3% વચ્ચે આખા દેશની વસ્તી છે. એટલે ત્યાં ઘણા પ્રમાણમાં કેસ થઈ રહ્યા છે. એવી રીતે બીજા રાજ્યોમાં પણ, મહારાષ્ટ્રમાં વધારે છે, આસામમાં વધારે છે, યુપીમાં અમુક જગ્યાએ વધી રહ્યા છે. એટલે કેસ એકવાર ઓછા થયા એટલે ઓછા જ રહેશે એવું માનવાની બિલકુલ જરૂર નથી. જો આપણે ભીડ કરીશું, કોવિડ પ્રોટોકોલ નહીં ફોલો કરીએ, માસ્ક નહીં પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી જઈશું અને સેનિટેશન ભૂલી જઈશું તો કેસ વધવાની શક્યતા તો રહેલી છે. એક સારું પાસું એવું છે કે અમદાવાદમાં જે ઝીરો સર્વેલન્સ છાપવામાં આવ્યો છે એ પ્રમાણે 80%ની ઉપર લોકોને એન્ટીબોડી છે. આખા ગુજરાતના જે ડેટા હમણાં આવ્યા છે ICMRના સર્વે પ્રમાણે લગભગ 75%માં એન્ટીબોડી જોવા મળી છે. એટલે એ રીતે વિચારીએ તો મોટી બીજી ત્રીજી લહેર આવવાની કોઈ શક્યતા એવી બહુ લાગતી નથી. નાની લહેરો જ્યાં જ્યાં એ પોકેટ્સમાં ઓછી ઇમ્યુનિટી હશે ત્યાં ચોક્કસ આવશે. પણ એ પણ વિચારવા જેવું છે કે જેમ ગયા માર્ચ એપ્રિલમાં નવો વેરિયન્ટ આવ્યો, ડેલ્ટા, મહારાષ્ટ્રથી શરૂ થયો, આખા દેશમાં ફેલાયો અને તે વખતે આપણને લાગ્યું હતું કે બીજી લહેર નહીં આવે. એવો જો નવો કોઈ વેરિયન્ટ આવે કે તેમાં આ ઇમ્યુનિટી કામ ન લાગે, આ રસી કામ ન લાગે અથવા રસીને એ ઓળંગી જાય, એવો જો કોઈ ભયંકર વેરિયન્ટ આવે તો ચોક્કસ ત્રીજી લહેર આવી શકે. આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ન રાખીએ, આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર રાખીશું તો ચોક્કસ એમાંથી બચી શકીશું. ઓકે, મતલબ કે બિહેવિયર બદલવાની જરૂર નથી, રિલેક્સ થઈ જવાની જરૂર નથી. આમ રિલેક્સ રહો, મેન્ટલી રિલેક્સ રહો. જોશી સાહેબ, મેં કેરળની વાત કરી, 2 દિવસ લોકડાઉનની જાહેરાત થઈ છે. ઘણા બધા રાજ્યોમાં અનલોક જેવી સિચ્યુએશન, જે આપણે પણ 12માની સ્કૂલો ખુલી ગઈ, બાળકો સ્કૂલે જતા થયા, પણ અત્યારની સ્થિતિએ પણ ઘણા રાજ્યો એવા છે આંશિક પ્રતિબંધો છે, જેમ કે આપણું ગુજરાત રાજ્ય. 23 રાજ્યો છે આંશિક પ્રતિબંધો અને 8 જેટલા રાજ્યો એવા છે કે જ્યાં કડક પ્રતિબંધો છે અને ટ્રાવેલિંગ થઈ રહ્યું છે. એવું નથી, બધું જ ઓપન છે માર્કેટ. પણ જો આપણે અત્યારની સ્થિતિએ જો નિયમો ભૂલીશું, મતલબ કે એક ખરાબ સમય ભૂલીશું જે આપણે જોયો છે, તો ત્રીજી લહેરની તો વાત કરી કે બહુ મોટું સંકટ નથી, બહુ મોટી લહેર નહીં આવે. છતાં પણ જે પણ નાની મોટી આપણે આફત છે સામેથી ઇન્વિટેશન કેમ આપવું જોઈએ? આ સ્થિતિમાં આપણે રિલેક્સ મોડમાં આવી ગયા છીએ એકદમ. એટલે આપણે જો અત્યારે ગુજરાતની વાત કરવા જઈએ તો જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે છેલ્લા 15 દિવસથી કેસીસમાં ઘણો ઘટાડો છે. એક સમયે હું મારા સિવિલ હોસ્પિટલની જ વાત કરું તો બીજી લહેર વખતે મેક્સિમમ એવું કહેવાય કે 400 એડમિશન એક દિવસની અંદર કોરોનાના 400 દર્દી સુધી દાખલ થયા હતા. અને હમણાં રિસન્ટલી જોવા જઈએ તો 3-4 દર્દી દાખલ થતા હોય છે છેલ્લા 10-12 દિવસથી. અને એમાં એક દિવસ છે એવું કહેવાય કે 16 જુલાઈ, જેને અમે એવું કહીએ છીએ કે 0 ડે અમારા માટે, કે ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે સિવિલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી
દાખલ નહોતો થયો. એટલે કે આપણે ડેફિનેટલી ઘટાડા તરફ જઈએ છીએ. એ જ પ્રમાણે જોવા જઈએ તો બીજા રાજ્યોમાં કેસીસ વધી રહ્યા છે. સાહેબે કહ્યું એ પ્રમાણે ડેફિનેટલી એ વસ્તુ છે કે વેરિયન્ટ બદલાય તો કેસીસ વધવાના ચાન્સીસ છે. હું એવું કહીશ કે જે ફેબ્રુઆરીની સિચ્યુએશન હતી એ સિચ્યુએશન આપણા માટે હંમેશા રહેવાની છે. કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે એની કોઈ ડેટ ફિક્સ નથી. એ ક્યારે આવશે, કેટલી આવશે, કેવી આવશે એ કેવળ આશંકાઓ છે. એપિડેમિયોલોજીકલી જોઈએ તો ત્રીજી વેવ આવશે જ એવું કહેવાય છે, પણ કેવી આવશે એ બધું આપણા પોતાના હાથમાં જ છે. જો દરેકે દરેક વ્યક્તિ વેક્સિનેટ થાય અથવા વેક્સિનેટ થયા પછી પણ જો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે તો આપણે એમાંથી બહાર આવી શકીએ. હવે રહી વાત આંશિક લોકડાઉન કે અનલોકની, તો એ જરૂરી પણ એટલું છે. સાથે સાથે આપણે હવે એવું સમજવાનું છે કે આ પોસ્ટ કોવિડ પરિસ્થિતિ એ આપણા માટેની આ નોર્મલ પરિસ્થિતિ છે. માસ્ક પહેરવાના છે, જરૂર ન હોય તો બહાર નથી જવાનું, કારણ વગરના મેળાવડા ટાળવાના છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને પ્રોપરલી માસ્ક બહુ સારું કામ કર્યું. મેળાઓ જે કેન્સલ કર્યા, જે આખો ઓગસ્ટ મહિનો આવે છે, આ સ્થિતિમાં કદાચ જો અનલોક થાય કે છૂટછાટ આપે તો લોકો એમ ન માની લે કે સ્થિતિ નિયંત્રણમાં છે. પણ હું હવે એવું ચોક્કસથી કહીશ કે હવે દરેકે દરેક વ્યક્તિએ પોતે પણ જવાબદારી સ્વીકારવી પડશે. સરકારની એક જવાબદારી છે, એક લોકડાઉન આપી શકે, ધીરે ધીરે અનલોક બી કરશે. કેમ કે એક લોકોના પોતાના જેમ કહીએ કે ધંધા બેરોજગાર, જે લોકો નોકરિયાત નથી કે જે લોકો જે સામાન્ય માણસો છે, રોજીરોટી પર જેનું દિવસના નાના નાના કામવાળા કારીગરો છે, આ બધાનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરશે, પ્રોપર માસ્ક પહેરશે અને જો વેક્સિનેટ થયો હશે તો ચાન્સીસ ઓછા છે. સાહેબે કહ્યું એ પ્રમાણે ડેફિનેટલી પેપરના આંકડા પ્રમાણે હર્ડ ઇમ્યુનિટી ઘણી સારી આપણને અમદાવાદમાં કે ગુજરાતમાં જોવા મળી રહી છે. પરંતુ જો વેરિયન્ટ બદલાય અથવા આપણે કાળજી ન રાખીએ તો આપણે સામેથી થર્ડ વેવને ઇન્વાઇટ કરીશું. અને થર્ડ શું, જો આપણે ધ્યાન નહીં રાખીએ તો થર્ડ, ફોર્થ, ફિફ્થ વેવ આયા જ કરશે. આપણને ખબર નથી કે ક્યારે આનો અંત આવવાનો છે. એટલે હવેની આ જે લાઈફ છે એ ન્યૂ નોર્મલ લાઈફ છે, જે માસ્કવાળી લાઈફ છે, જે સોશિયલ ડિસ્ટન્સિંગની લાઈફ છે અને જે કારણ વગરનું આપણે આ છેલ્લા 2 વર્ષથી જોયું જ છે. ઘણી બધી વસ્તુઓ વગર આપણને ચાલ્યું જ છે. આપણે ઘણી બધી વસ્તુઓ, મૂવી નથી જોયું કેટલા વખતથી, હોટલ નથી ગયા, ઘણી બધી વસ્તુઓથી વગરની લાઈફ આપણે જીવી છે અને સારી રીતે જીવી છે. અત્યારે આપણે દરેકને ડરાવવા માટે નથી કહી રહ્યા, પણ હવે સમજવાનું છે કે આ આપણી ન્યૂ નોર્મલ લાઈફ છે. આપણને ઓનલાઈન ટીચિંગ બી જોવા મળ્યું, હવે ઓફલાઈન ટીચિંગ ચાલુ બી થયું, એનું બી એક એક્સાઇટમેન્ટ છે. એટલે કે આપણે બંનેને બેલેન્સ કરી અને અલ્ટિમેટલી વી શુડ મૂવ ઓન. આપણે આગળ તો વધવું જ પડશે. આપણે ડર સાથે હંમેશા ના રહી શકીએ કે હવે ત્રીજી લહેર આવશે, હવે આમ થશે. આવવાની છે, આવશે, પણ જો હું કાળજી રાખીશ, મારી જાતને બચાવીશ, મારા ફેમિલીને બચાવીશ તો સમાજ બચવાનો છે. જો બધા જ વ્યક્તિ પોતે જવાબદારીથી બિહેવિયર કરશે તો કદાચ આપણે આને આવતા રોકી શકશું અથવા એની ઘાતકતા ઘટાડી શકીશું. ઉર્વેશભાઈ, એ જ બહુ ક્લિયર મેસેજ જાય છે. અત્યારે કદાચ જે બાળકો, જે સંભવિત લહેરમાં બાળકોને અસર કરશે એનું કારણ એ પણ છે કેમ કે પીએમએ હમણાં જ કહ્યું કે આવતા થોડા સમયમાં 18થી નીચેની ઉંમરના માટે પણ વેક્સિન આવશે. પણ એ પરિસ્થિતિમાં પણ હજુ પણ છે ને આપણે મેળાવડા ટાળી નથી શકતા. એક સ્થિતિ એ છે, બાળકો જે માતા પિતાની સંમતિ સાથે સ્કૂલો શરૂ થઈ, ચલો એ ફરજિયાત નથી કર્યું, પણ જો કમ્ફર્ટેબલ હોય પેરેન્ટ્સ તો મોકલી શકે છે. છતાં પણ છે ને મેળાવડામાં બાળકો લઈ જવા, અત્યારની આ ન્યૂ નોર્મલ લાઈફ છે, લોકો આમ વાત કરે છે પણ પ્રેક્ટિકલી એની અમલવારી જે છે એ અમલવારી સાહેબ આપણે ત્યારે જ કરીએ છીએ કે જ્યારે આપણા ઉપર આફત આવે, એક વચ્ચે બ્રીથિંગ સ્પેસ મળી જાય, એટલે આપણે જે કંઈ થયું જ નથી એવી સ્થિતિમાં આવી જાય છે. પ્રવીણભાઈ, સૌ પહેલા તો હું એ છે ને હર્ડ ઇમ્યુનિટી, વેક્સિનેશનની ઇફેક્ટ, ઝીરો સર્વેલન્સ અને આ બધાની જે થર્ડ વેવ પર ઇફેક્ટ છે ને એના માટે ઘણી બધી અત્યારે વિતર્કો ચાલી રહ્યા છે. એટલે એનું સમાધાન કરવા માટે થોડા સાયન્ટિફિક તથ્યો મૂકવા માંગીશ. હવે તો બધા જાણે છે કે ઇન્ફેક્શન હોય કે વેક્સિનેશન હોય એનાથી આપણા બોડીમાં 2 ટાઈપની ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે. એક છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અને બીજી છે હ્યુમરલ ઇમ્યુનિટી, એટલે કે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. હવે સૌથી પહેલા તો આપણે એન્ટીબોડી વિશે જાણવાની જરૂર છે. તમે જે કીધું કે બાળકોમાં ટ્રાન્સમિશન માટે ખાલી આપણે સીએબી જ નહીં, પણ બાળકોને જ સીએબી નહીં, આપણે બધાએ પણ કેમ સીએબી જાળવવું એના માટેનું જ આની પાછળ લોજિક છે કે એન્ટીબોડીનું શું ખરેખર સાયન્ટિફિક તથ્ય છે કે જ્યારે બોડીમાં ઇન્ફેક્શન થાય ને તો ઇન્ફેક્શનના શરૂઆતના સ્ટેજમાં અથવા તો વેક્સિનેશનના ફર્સ્ટ ડોઝ પછી બોડીની અંદર IgM ટાઈપનો એન્ટીબોડી પ્રોડ્યુસ થતો હોય છે કે જેની પ્લાઝમા હાફ લાઈફ ખાલી 5 દિવસ માટે હોય છે. એટલે બહુ શોર્ટ સ્પાનનો એન્ટીબોડી છે જે થોડા દિવસમાં ડિસએપિયર થઈ જાય છે.
અને ઇન્ફેક્શનના પાછળના સ્ટેજમાં અથવા તો વેક્સિનના સેકન્ડ ડોઝ પછી બોડીની અંદર IgG ટાઈપનું એન્ટીબોડી પ્રોડક્શન થતું હોય છે, જેનું પ્રોડક્શન વેક્સિનેશનના સેકન્ડ ડોઝ પછી પણ અથવા તો ઇન્ફેક્શન ક્લિયર થયા પછી પણ લગભગ 1-2 મહિના સુધી ચાલુ હોય છે. અને આ એન્ટીબોડી છે જેની પ્લાઝમા હાલ્ફ-લાઇફ 23 ડેઝ છે, એટલા માટે એ એન્ટીબોડી પણ બોડીની અંદર 2 થી 3 મહિના માટેના સમય માટે પણ પછી રહેતું હોય છે. એટલે આટલો પીરિયડ છે કે વેક્સિનના સેકન્ડ ડોઝ પછી અથવા તો ઇન્ફેક્શન ક્લિયર થયા પછી એન્ટીબોડી IgG એન્ટીબોડી બોડીની અંદર રહે છે. એ દરમિયાન પર્સન સીરો પોઝિટિવ હોય છે અને એ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી છે જે વાયરસને ન્યુટ્રલાઇઝ કરી શકે છે. એટલે આ પીરિયડ થયો 4 થી 5 મહિનાનો. એટલે 4 થી 5 મહિના પછી મેજોરિટી ઇન્ડિવિજ્યુઅલમાં આ એન્ટીબોડી રહેતા નથી. એટલે એ લોકો પછી સીરો પોઝિટિવ નથી રહેતા. એટલે સૌથી પહેલા તો એવી માન્યતા કે ભાઈ વેક્સિન થયા પછી આ 5 મહિના પછી એન્ટીબોડી જતા રહ્યા, બરાબર. એટલે એ એન્ટીબોડી જતા રહ્યા પછી એ ઇમ્યુન પર્સન નોન ઇમ્યુન નથી થઈ જતો, એ ખાલી સીરો નેગેટિવ થાય છે. એટલે પહેલું તથ્ય તો આ. એટલે કોઈ પણ 4-5 મહિના પછી વેક્સિનના 4-5 મહિના પછી એન્ટીબોડી ટાઇટર કરવાનો કોઈ રોલ નથી, એ નેગેટિવ જ થવાના છે. પરંતુ બીજી વસ્તુ કે એન્ટીબોડીનો તો રોલ શું છે, તો એન્ટીબોડીનો રોલ બોડીની અંદર વાયરસને ન્યુટ્રલાઇઝ કરવાનો જ છે. જ્યારે વાયરસ બોડીમાં એન્ટર થાય છે ત્યારે એન્ટર થયા પછી જ્યારે બોડીની અંદર એન્ટીબોડી પ્રી ફોર્મ હોય ત્યારે ન્યુટ્રલાઇઝ કરે છે અને વાયરસને સેલ ઇન્ફેક્ટ કરતા રોકે છે, બરાબર. એટલે જ્યારે પેશન્ટ સીરો પોઝિટિવ હોય અથવા તો એવું કહી શકે જ્યારે હાઈએસ્ટ પીક લાસ્ટ ટાઈમ આવ્યો, સેકન્ડ વેવમાં આવ્યો, એના પછી આપણે મેજોરિટી સાહેબે કીધું ને કે 70 થી 80% સીરો પોઝિટિવ છે. તો આ બધા ઇન્ડિવિજ્યુઅલની અંદર વાયરસ એન્ટર થયા પછી સેલને ઇન્ફેક્ટ નથી કરી શકતો, એટલે એની અંદર વાયરસ રેપ્લિકેટ નથી થઈ શકતો. પરંતુ જ્યારે એન્ટીબોડી ડિસએપિયર થવાનું ચાલુ થશે, એટલે કે સેકન્ડ વેવ પછીના 4-5 મહિના પછી સીરો પોઝિટિવિટી રિડ્યુસ થશે, તો વાયરસ ઇમ્યુન ઇન્ડિવિજ્યુઅલમાં પણ જશે, રેપ્લિકેશન થશે અને એ ઇમ્યુન ઇન્ડિવિજ્યુઅલ એ રેપ્લિકેટિંગ વાયરસને બીજા ઇન્ડિવિજ્યુઅલમાં ટ્રાન્સફર કરી શકશે. એટલે આ પીરિયડ પછી ગ્રેજ્યુઅલી ઇવન ઇન ઇન્ડિવિજ્યુઅલ્સ આ વાયરસનું ટ્રાન્સમિશન ચાલુ થશે અને પછી જે વનરેબલ 20-25% ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને એ ઇન્ફેક્શન લગાડશે, ત્યારે એ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હશે. હા, પણ એટલું છે કે જે ઇમ્યુન છે, આઈધર ડ્યુ ટુ ધ પ્રાયર ઇન્ફેક્શન ડ્યુ ટુ ધ વેક્સિનેશન, જે ઇમ્યુન છે એની અંદર સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ છે અને એની અંદર મેમરી સેલ્સ પણ છે. એટલે વાયરસ એન્ટર થશે, મલ્ટિપ્લિકેશન થશે, પણ મેમરી સેલ એક્ટિવેટ થઈને બીજા એન્ટીબોડી પ્રોડક્શન કરશે. એટલે એ વાયરસને ન્યુટ્રલાઇઝ પણ કરી શકશે પાછળના સમયમાં અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સને ડિસ્ટ્રોય પણ કરી શકશે. તો એમ કહી શકાય કે ઇન્ફેક્શનના 3 થી 7 દિવસ સુધી ઇમ્યુન ઇન્ડિવિજ્યુઅલ પણ વાયરસનું રેપ્લિકેશન થવા દેશે અને ટ્રાન્સમિશન કરશે. એટલે આ જે 4-5 મહિનાનો ગેપ જે આપણને મળ્યો છે એ દરમિયાન ભલે અત્યારે વાયરસનું ટ્રાન્સમિશન નથી થવાનું, પરંતુ આ સમયગાળા પછી વાયરસનું ટ્રાન્સમિશન ગ્રેજ્યુઅલી ચાલુ થશે જ. જો આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર નહીં કરી રાખીએ તો આ વાયરસ પ્રોપોગેટ થતો રહેશે અને પછી જે સસેપ્ટેબલ પર્સન છે એની અંદર એ ઇન્ફેક્શન કરી અને ડિઝીઝ ડેવલપ કરશે. એટલે આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું ખૂબ જરૂર છે. આપણને જે આ 4-5 મહિનાનો ગેપ મળ્યો ને એ દરમિયાન મેક્સિમમ ઇન્ડિવિજ્યુઅલને વેક્સિનેટ કરીએ તો ઇમ્યુનાઇઝ થશે, તો એની અંદર ડિઝીઝ ડેવલપ નહીં થાય. અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ચાલુ જ રાખવું પડશે કે જેથી વાયરસનું પ્રોપોગેશન જે હવે કદાચ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, ઓગસ્ટ મહિના કે સપ્ટેમ્બર મહિનામાં એનું ટ્રાન્સમિશન સ્ટાર્ટ થશે જ, ત્યારે આપણે આ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરથી એનું પ્રોપોગેશન સ્લો ડાઉન કરી શકીશું, જેથી મેક્સિમમ વનરેબલ ઇન્ડિવિજ્યુઅલને પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે, બહુ ખૂબ સરસ માહિતી કે જ્યાં સુધી આપણી પાસે 4-5 મહિનાનો સમય છે તો કોવિડના નિયમોનું પાલન કરીએ અને મેક્સિમમ વેક્સિનેશન થાય આ ગાળામાં, તો રિઝલ્ટ જો વેક્સિન અવેલેબલ હોય તો લઈ લો. અવેલેબલ છે, ઘણી જગ્યાએ તકલીફ પણ છે, પ્રયાસો પણ છે કે વેક્સિનેશન વધુ ને વધુ થાય અને રોજ જે વેક્સિનેશન થઈ રહ્યું છે બીજા દિવસે તેનાથી વધુ વેક્સિનેશન થાય. ને પર્ટિક્યુલર પોકેટ્સમાં જે આ પહેલા કોર કમિટી છે કોવિડની, માલવણકર સાહેબ પણ છે, તે પણ સૂચનો કરી ચૂક્યા છે, જેમ કે અમદાવાદમાં વેક્સિનેશન વધારે થયું કેમ કે એક એપિસેન્ટર હતું આપણે માનીએ તો ગુજરાતમાં શરૂઆતથી. ડોક્ટર કેતન શુક્લા આપણી સાથે છે. કેતનભાઈ, WHO આંકડો આપે છે કે છેલ્લા 2 અઠવાડિયામાં વિશ્વમાં મોતનો આંકડો કોરોનાથી 21% વધ્યો. હવે આ પરિસ્થિતિમાં સાહેબ આપણે અમેરિકાની વાત કરીએ, 49%થી વધુ વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ત્યાં નેવાડામાં અને અમુક રાજ્યોમાં અને અમુક વિસ્તારોમાં ઘરની અંદર પણ માસ્ક પહેરવાનું ફરમાન થઈ ગયું છે. ડેલ્ટા વેરિયન્ટ અલગ અલગ દેશોમાં, કેમ કે જ્યારે વિશ્વના અલગ અલગ દેશોમાં, યુરોપિયન કન્ટ્રીઝ સાથે ઘણા બધા દેશોમાં, તો ત્યારે અહીંયા ખૂબ ચર્ચા થઈ, આપણે તૈયારીઓ કેવી હતી, પણ હવે અવગત છીએ વેરિયન્ટ અલગ હશે. તો માનો છો કે વિશ્વના અલગ અલગ દેશો જે પડકારનો સામનો વર્તમાન સમયમાં કરી રહ્યા છે તેની સામે આપણે વર્તમાન વેક્સિનેશન, વર્તમાન તૈયારી અને પડકારોની દ્રષ્ટિએ કઈ જગ્યાએ?
અમે એવું છે કે આજે ડેલ્ટા વેરિયન્ટ આવ્યું એનું સૌથી આપણે ડિસેમ્બરમાં પહેલી વાર એને ઇન્ડિયામાં ખબર પડી. એ પછી આપણે ઇન્ડિયામાં જોયું કે બહુ મોટા પાયે જે કહેવાય કે લાખો લોકોનું મરી ગયા અને મિલિયન્સમાં કેસ થયા. તો આ જે વેરાયટી છે અત્યારે 110 દેશમાં છે. એટલે આ જે અમેરિકામાં, બ્રિટનમાં, સાઉથ ઇસ્ટ એશિયા, ઇવન યુરોપિયન યુનિયન અને રશિયા, સૌથી પહેલા અમેરિકામાં માર્ચમાં ડેલ્ટા વેરિયન્ટને એ લોકોએ આઈડેન્ટિફાય કર્યો હતો. આપણે કહ્યું એ પ્રમાણે કે આ જે વેરિયન્ટ છે અત્યારે એમાં 50%થી વધારે એ લોકોની જે કહેવાય ઇન્ફેક્શન કરવાની કેપેસિટી છે અને એડલ્ટ અને છોકરાઓને પણ થઈ શકે છે. હવે આપણે આપણી પરિસ્થિતિ જોવા જઈએ તો આની અંદર આપણો અત્યારે જે સીરો સર્વે 37,000 લોકોનો 70 ડિસ્ટ્રિક્ટમાં કર્યો છે. તો સીરો આમાં જે એક છે ને હર્ડ ઇમ્યુનોલોજી છે, મેં પહેલા લાસ્ટ યરથી કહ્યું છે કે બહુ મોટો ખોટો કન્સેપ્ટ છે. 70% 80% વેક્સિનેશન થઈ જાય તો પછી નહીં થાય, કારણ કે ઇઝરાયલમાં 80% વેક્સિન થયા પછી પણ હવે એ લોકોએ માસ્ક પહેરવાનું આપ્યું છે. તો આપણે આ લોકોને એમાંથી શું શીખવું જોઈએ કે આપણા પછી આ બીજા બધા દેશમાં જે ફેલાયું છે અને CDC એ નવી ગાઈડલાઈન કેમ બહાર પાડી છે. તો સડનલી જોવા જઈએ તો અમેરિકાની અંદર 50% વેક્સિનેશન થઈ ગયું છે, 70%ની એક ડોઝ મળી ગયો છે, પણ જુલાઈ 28 એટલે કે કાલે 66,000 નવા કેસ, એટલે 14 દિવસમાં 146%નો વધારો થયો છે. ડેથ 316 એટલે કે 11%નો વધારો થયો છે. વર્લ્ડમાં 20% કેસનો વધારો થયો છે અને 7% ડેથ એટલે 8,600. તો સડનલી આમાં જે છે કે આની જે એક્સપોનેન્શિયલ સ્પ્રેડ છે એ રહેવાનો. હવે આપણે આમાં સીરો સર્વે જોઈએ તો કેરાલાનો સીરો સર્વે ખાલી આપણને 24% મળે, તો બાકી બધી જગ્યાએ 70% મળે છે. તો જ્યારે વાયરસનું ઇન્ફેક્શન છે આપણે ત્યાં ટેસ્ટિંગ ખૂબ જ ઓછું થાય છે. એટલે કરોડોની સંખ્યામાં લોકોને આનું ઇન્ફેક્શન થયું હશે કે જેને લીધે આની જે ઇમ્યુનિટી આવતી હોય છે 2 સ્ટેજમાં વેક્સિનેશનમાં પહેલા ડોઝમાં 60% અને પછી 90% ફાઇઝર, મોડેર્ના કે બીજા બધામાં 80%. તો જે વેક્સિનેશનમાં હોય છે એમાં 2 વસ્તુ કામ કરતી હોય છે. એક તો જે કહ્યું આ ડૉક્ટર સાહેબે કે એન્ટીબોડી, પણ એ સાથે સાથે જે સેલ્યુલર ટી સેલ અને મેમરી સેલ, એટલે વેક્સિનની જે એન્ટીબોડી છે 8 મહિનાથી 12 મહિના સુધી રહે, પણ ઇન્ફેક્શન થયા પછી જે એન્ટીબોડી છે 3 થી 4 મહિનાથી વધારે ટાઇટ્રેશન રહેતું નથી. દાખલા જેવી રીતે ફર્સ્ટ ડોઝ આપ્યો હોય એ પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે સૌથી વધારે આપણે ધ્યાન રાખવા જેવું છે કે આ 3-4 મહિનાની જે ગેપ મળી છે એ ખૂબ જ ઇન્ફેક્શન થયા, ખૂબ જ મોત થયા પછીની એક આપણને જે કહેવાય કે થોડી શાંતિ મળી છે, પણ એ જે ઇમ્યુનિટી છે 3 થી 4 મહિનાથી વધારે નહીં રહે. બીજી અગત્યની વસ્તુ છે ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશનમાં આપણે 160 કરોડ ઇમ્યુનાઇઝેશન કરવાના છે. ડિસેમ્બર સુધીમાં 1 કરોડ થશે, 40% ઘટાડો થતો ગયો છે. એમાં આપણે અત્યારે 12 થી 18 વર્ષના છોકરાઓને ગણતા નથી કે જે હવે અમેરિકા અને યુરોપમાં શરૂ થઈ ગયું છે. એટલે ઇમ્યુનાઇઝેશનની પરિસ્થિતિ જોઈએ તો આપણે મને લાગે છે કે 40% પણ ઇમ્યુનાઇઝેશન ડબલ ડોઝ થાય, કારણ કે અત્યારે આપણે 1 ડોઝ વધારે આપ્યા છે, સિંગલ ડોઝ. ડબલ ડોઝ હજુ આપવાના ઘણા લોકોને બાકી છે. તો જુલાઈ મહિનામાં ડબલ ડોઝની સંખ્યા વધતી જશે. જેવી રીતે ટોટલ આપણે જે 45 આપ્યા છે એમાં 98 મિલિયન જ ખાલી 7.2% ડબલ ડોઝ છે. તો વાયરસના મ્યુટેશન એક આપણે કહીએ કાચંડા જેવું છે કે એનું અત્યાર સુધીમાં 4,000 વેરિયન્ટ હશે, એમાંથી ગમે તે મ્યુટેશન ખૂબ જ જલ્દી થતું હોય છે. મ્યુટેશનમાં અત્યાર સુધી એક સારી વસ્તુ એ છે કે વેક્સિન ફાઇઝર અને એના રિપોર્ટ આવી ગયા છે કે મોડેર્ના, જોન્સન જોન્સન અને એસ્ટ્રાઝેનેકા બધા જ અસરકારક છે. પણ આપણે વેક્સિનેશન મને એવું લાગે છે કે આવતા વર્ષ સુધીમાં 70% વેક્સિનેશન થાય માર્ચ સુધીમાં, તો ઘણી સારી વસ્તુ છે. પણ જો એ વચ્ચે મ્યુટેશન કોઈ થાય અને વેક્સિનેશનની ઇમ્પેક્ટ ઓછી થતી જાય તો હવે 3 વસ્તુ આપણે જોવાની રહી. એક આપે કહ્યું એ પ્રમાણે માસ્ક મસ્ટ છે. એટલે CDC એ 3 દિવસ પહેલા અમેરિકામાં ડિક્લેર કર્યું કે સ્કૂલોમાં માસ્ક પહેરવા પડશે, ટીચરને માસ્ક પહેરવા પડશે, ઇન્ડોરમાં માસ્ક પહેરવા પડશે. કારણ કે અમુક સ્ટેટમાં જ્યાં માસ્ક નથી પહેર્યા, એનું એક બહુ સિમ્પલ ઉદાહરણ છે ટેક્સાસ, મસૂરી, નેવાડા, 400% ઇન્ફેક્શન વધી ગયું છે, હોસ્પિટલો ભરાઈ ગઈ છે. એટલે હવે આપણે 3-4 વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એક તો આ મેળા કે નવરાત્રી આવશે, કે લાસ્ટ યર પણ મેં કહ્યું હતું કે નવરાત્રીની બધામાં લોકોએ જાતે ધ્યાન રાખવું પડશે. ચૂંટણીઓ આવી રહી છે, બિહારમાં પંચાયતની આવશે, યુપી ઇલેક્શન થશે, એટલે લોકોએ જાતે ધ્યાન રાખીને સૌથી પહેલું સૌથી મોટું સુખ છે જાતે આપણી જાતે કરવું પડશે. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે વેક્સિનેશન થતા માર્ચ મહિનો આવશે, એ વચ્ચે વેરિયન્ટ બદલાઈ શકશે. ઇમ્યુનિટી 3 થી 4 મહિનાથી વધારે નથી રહેતી. ફર્સ્ટ ડોઝ પછી પણ થઈ શકે છે. એટલે
સેકન્ડ ડોઝની બધા 70 થી 80 કરોડ લોકોને મળી જાય કે જે 140 કરોડ થાય છે, અને આ જે ગતિ છે એ પ્રમાણે એમાં વાર લાગે એવું લાગે છે. એટલે આમાં એક મહાભારતમાં બહુ સારી વસ્તુ કહી છે, દરેક માણસની એક જે કહેવાય કે પેટ્રિયોટિક ડ્યુટી છે. અમેરિકામાં બીજા બધે કેસ સ્ટડી થઈ ગયા છે કે જો માતા પિતા બહાર જાય તો છોકરાઓને થઈ શકે છે, છોકરા સ્કૂલમાં જાય તો એમને ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે ખાલી આપણા માટે નહીં પણ આપણા પરિવાર, આપણા મિત્રો અને આજુબાજુના લોકોને ના થાય એટલા માટે માસ્ક પહેરવો મસ્ત છે. એટલે મેં કહ્યું કે મહાભારતમાં કોઈ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, કે મને બધાને દરેકને ખબર છે સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, મેળા ના કરવા જોઈએ, મોટા ગેધરિંગ પણ ના કરવા જોઈએ, અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ખબર હોવા છતાં મોટા ભાગના લોકો, કેરાલાનો પ્રશ્ન થયો છે હમણાં, એક બહુ મોટો ફેસ્ટિવલ ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું તો 24% ત્યાં આગળ સીરો પોઝિટિવ આવ્યું છે. એનો અર્થ કે ત્યાં લોકોને પહેલા બીજા ફેઝમાં ખૂબ જ સારું કામ કર્યું, પણ એ લોકોનું જે ઇમ્યુનિટી હતી એટલી વધી નથી, કેસો વધતા જાય છે. પણ બાકીના બધા જે સ્ટેટ છે એમાં ઇમ્યુનિટી 3 થી 4 મહિનાથી વધારે રહી શકે નહીં. એટલા માટે ત્રીજું વેવ ક્યારે આવે, નવેમ્બર ડિસેમ્બર આપણે માનતા નહીં આવે, પણ એકવાર આવે તો પછી એની જે ગતિ છે એ ખૂબ જ વધતી જતી હોય છે, 1 થી 10, 10 થી એક્સપોનેન્શિયલ. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને લોકો માનતા નથી હોતા તો સરકારે કહેવું જોઈએ મેળા ઓછા કરો, આગ ઓછું કરો, દરેક વસ્તુમાં 10 થી વધારે 30 થી વધારે માણસો ભેગા ના થાય, એ ખૂબ જ જરૂરી છે. માસ્ક મેન્ડેટરી થઈ શકે. અમેરિકામાં સ્કૂલમાં 2 વર્ષથી ઉપરના છોકરા માટે પણ માસ્ક હવે મેન્ડેટરી કરવાની એ લોકોએ ચર્ચા કરી છે અને ડિક્લેર કર્યું છે. એટલે આ બધી વસ્તુનો ધ્યાનમાં રાખીએ તો જ કોવિડ રહેશે. ત્રીજું વેવ આવે, નવું વેરિયન્ટ આવે, ચોથું, પણ લોકોએ કોવિડમાં બધી જ જે માસ્ક, સેનિટેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને મેળાઓ, આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે. વેક્સિનના 2 ડોઝ મળ્યા પછી 2 મહિના પછી તમને એ મળે છે. એટલે અમેરિકામાં જે લેટેસ્ટ હમણાં એક બહુ ઘણો સારો સર્વે આવ્યો છે કે જે ખૂબ જ ધ્યાન રાખવા જેવો છે. એની અંદર એ લોકોએ કહ્યું છે કે જે કેસ થયા અત્યારે પૂરા વેક્સિનેશન આપ્યા પછી, તો એની અંદર કેટલા લોકોને થયું, તો જે કહેવાય કે 0.0005% ડેથ થયા, અને જે 4000 લોકોને, એટલે વેક્સિનના ડબલ ડોઝ પછી 4000 લોકોને ફરી કોરોના થયો, તેમાં 800 ડેથ એટલે 0.0005%, 4000 કેસ એટલે 0.0003%. એટલે આપણે જોવા જઈએ તો વેક્સિનનો ફાયદો સૌથી મોટો એ છે કે તમને હોસ્પિટલાઇઝેશન ના થાય તો તમારે સિરિયસ કેસ ના થાય. અને સૌથી અગત્યની વસ્તુ એ જ આમાં ધ્યાન રાખવા જેવી છે કે વેક્સિન થયા પછી પણ ડેલ્ટા વેરિયન્ટમાં પેશન્ટ વાયરસને ફેલાવી શકે છે. એટલા માટે લોકો હવે માસ્ક કરવાની વાત કરે છે. એટલે આ બધી વસ્તુ આપણે ખૂબ જ ધ્યાનમાં રાખીએ તો ત્રીજા વેવ આવે તો પણ એટલું બધું મોટું ના આવે કે જે સેકન્ડ વેવમાં આપણે જોયું હતું. અને દુનિયામાં અત્યારે જે થઈ રહ્યું છે જોયા પછી એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જો પગલાં લેવામાં આવે, અને મારું એક બીજું માનવું છે કે કેરાલા જેવા સ્ટેટમાં વેક્સિનેશન ડોઝ વધારી, જ્યાં જ્યાં વધારે કેસ છે ત્યાં વેક્સિનેશન સપ્લાય વધારવો જોઈએ, કારણ કે વેક્સિન સેન્ટરમાં સપ્લાયનો થોડો પ્રોબ્લેમ તો છે જ. અને જે બાયો વેક્સિન 300 મિલિયન આવવાના છે, ઝાયડસ 50, એ બધાનો સપ્લાય ડિસેમ્બર સુધીમાં કેવો છે એ જોઈ અને આવતા માર્ચ સુધીમાં આખા દેશને વેક્સિન થાય. મતલબ કે વેક્સિનેશનની ગતિ આપણે વધારવી પડશે. બ્રેક લેવાનો કેતનભાઈ સમય થઈ ગયો છે. વેક્સિનેશનની ગતિ વધારવી પડશે, અને વેક્સિન લીધા પછી પણ જો ટ્રાન્સમિશનની વાત છે તો વાયરસનું ટ્રાન્સમિશન થશે, કઈ ગતિએ થશે એની જ સંભાવનાઓ છે. ડેલ્ટા વેરિયન્ટ કે કેટલો ખતરનાક હોઈ શકે જો ત્રીજી લહેર આવે, ભગવાન કરે ન આવે, આપણા હાથમાં છે ઘણું બધું. તો એ જે આપણા હાથમાં છે શસ્ત્ર આપણે ચલાવવાનું છે. બ્રેક માટે રોકાઈશું. ઘણા બધા ઉદાહરણ છે જે ભારતમાં, ચલો વસ્તી એક સૌથી મોટી સમસ્યા છે અને વસ્તીના કારણે જ બહુ લાંબો સમય લાગી જશે, આવતા વર્ષ માર્ચ સુધીનો પણ સમય લાગી જાય. પણ આ સ્થિતિમાં આપણી પણ જવાબદારી બને છે. એ સ્થિતિએ જવાબદારી નિભાવવામાં આપણે, સરકાર ક્યાં ચૂકી રહી છે, રાજનેતાઓ ક્યાં ચૂકી રહ્યા છે, અને આપણે ક્યાં ચૂકી રહ્યા છે, તમામને એક ત્રાજવા પર રાખીને જોવાની પણ જરૂર છે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. ત્રીજી લહેરનું સંકટ ચર્ચા એટલા માટે છે કેમ કે અમેરિકા સહિત ઘણા બધા દેશોમાં વિશ્વ ફલક પર કેસીસ ફરી વધી રહ્યા છે. કેરળમાં દેશના અડધો કેસ નોંધાયા. 2 દિવસના લોકડાઉનની પણ જાહેરાત કરી. 31 તારીખ, 31 જુલાઈ, 1 ઓગસ્ટ પૂર્ણ લોકડાઉન રહેશે કેરળમાં. ઘણા બધા રાજ્યોમાં આંશિક લોકડાઉન પણ છે. જોશી સાહેબ, જે કેતન શુક્લાએ વાત કરી કે ટ્રાન્સમિશનની જે વાત છે, અને બહુ સારી રીતે ઉર્વેશભાઈએ સમજાવ્યું કે ભાઈ 2-4 મહિનાનો જે ગેપ મળ્યો છે આપણને,
તો બધી જ રીતે, કેમ કે હેડ્સ ઓફ એ તમામ મેડિકલ સ્ટાફને, ડોક્ટર્સને, જે છેલ્લા 1.5 વર્ષથી સ્ટેન્ડ બાય છે, મતલબ ખડે પગે છે. ડોક્ટર્સમાં ડેથ રેટ પણ વધારે છે. આપણે જે લોકોના જીવ ગુમાવ્યા, જીવ બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો લિમિટેડ સોર્સિસ સાથે, પણ આ ગાળામાં આપણે કદાચ તમામ તાકાત પણ ઝોકી દેવી પડશે સમજદારી સાથે સાથે. સમજદારી એમાં સૌથી મોટું હથિયાર છે જે આપણે ભોગવી ચૂક્યા છીએ, એમાંથી સમજ લઈને. અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, સરકારી તંત્ર ત્રીજી લહેર આવે તો એની પૂર્વ તૈયારી રૂપે જે રીતની આઈસીયુ બેડ્સ, ઓક્સિજન પ્લાન્ટ્સ, કે કોઈ પણ લેવલે ઓક્સિજનની કમી ન મહેસૂસ થાય, આઈસીયુ બેડની કમી ન થાય, જે આપણને સેકન્ડ લહેરે આપણને જે ડેફિશિયન્સી હતી એને પૂરજોશે પૂરી કરી રહ્યા છે અત્યારે. અને આજે જ આપણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબે ડિક્લેર કર્યું કે જે તે મેડિકલ કોલેજમાં સીટી સ્કેન નથી ત્યાં સીટી સ્કેન આપવા, MRI આપવા. એટલે કે સરકાર પોતાની રીતે પૂર્વ તૈયારી કરી રહી છે, બેડ વધારી રહી છે, હોસ્પિટલ્સના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે, ઇન્ક્લુડિંગ કે બાળકોમાં પણ જો લહેર આવે તો બાળકો માટેના પણ અલાયદા વોર્ડ્સ તૈયાર છે, વેન્ટિલેટરી બેડ્સ તૈયાર છે, આ બધું જ તૈયાર છે. પરંતુ હું એક વસ્તુ કહીશ કે સરકારની જવાબદારી છે કે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, કે આપણને સગવડ આપે, પરંતુ હકીકતમાં સૌથી મોટી જવાબદારી આપણી પોતાની છે. આપણે પોતે જો ધ્યાન નહીં રાખીએ તો આ ત્રીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ શકે એમ છે. જે પ્રમાણે બધા જ એક્સપર્ટ કહી રહ્યા છે કે આ જે 3 થી 4 મહિનાનો પીરિયડ છે એ બહુ જ મહત્વનો છે. અત્યારે જ આપણે સેકન્ડ વેવમાંથી બહાર આવી અને હવે ધીરે ધીરે એ આશંકા સાથે આગળ વધી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં જે સ્થિતિ છે અત્યારે, એશિયામાં સૌથી વધુ કેસીસ ઇન્ડોનેશિયામાં નોંધાઈ રહ્યા છે અને ત્યાં ડેથ રેટ પણ છે. આ સ્થિતિમાં એશિયન કન્ટ્રીઝમાં આપણે દરેક વખતે જો એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ, યુરોપિયન કન્ટ્રીઝમાં શરૂઆતમાં થયો તો આપણને લાગે એશિયામાં ચલો એટલો ચમકારો નથી કે પહેલી લહેરની વાત છે, પણ સમય સાથે એ સમજ આવી ગઈ, જે અગાઉ વાત થઈ તમામ મહાનુભાવોએ, કે વેરિયન્ટ જ્યારે બદલાય અને ટ્રાન્સમિશનની ગતિ જ્યારે વધે ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે તો પૂરી તાકાત લગાવી દીધી છે આ બધી જ વસ્તુઓમાં, પણ ત્યારે પણ ટૂંકી પડી ગઈ સેકન્ડ વેવમાં, આપણે જાણીએ છીએ. એટલે આ તૈયારી એ જ બતાવી રહી છે કે સરકાર પણ એ માટે સેન્સિટિવ છે અને કન્સર્ન છે, એટલે તૈયારી તો કરી જ રહ્યા છે. પરંતુ મેઇન વસ્તુ એ છે કે આપણે ત્યાં સુધી પહોંચવું નથી. જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે મેક્સિમમ વેક્સિનેશન કરવું જોઈએ, અથવા જ્યારે પણ જેનો પણ ટર્ન આવતો હોય ત્યારે ડેફિનેટલી એને વેક્સિનેટ થવું જોઈએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સાથે તો જીવતા શીખવું જ પડશે. એના વગર બીજો કોઈ ઓપ્શન જ નથી. હોસ્પિટલમાં બેડ અવેલેબલ છે, વેન્ટિલેટર અવેલેબલ છે, પરંતુ તમે એ લોકોને પૂછી શકો છો કે જે લોકો કોવિડ પોઝિટિવ થઈ અને હોસ્પિટલાઇઝ થયા છે, એ લોકોને પૂછશો તો એ ખ્યાલ આવશે કે કોવિડ પોઝિટિવ હોવું, આઈસીયુ એડમિશન હોવું, અને જ્યારે એ બાયપેપનો જ્યારે માસ્ક લગાવી અને 24 કલાક અને એવા 5 દિવસ 7 દિવસ અને પછી જે રીતના જીવના જોખમ સાથે મેડિકલ મેનેજમેન્ટ અને એમાંથી બહાર આવીને જ્યારે ઘરે આવીએ, એ લોકોને જ્યારે તમે પૂછશો કે આ વેદના શું છે, એની સામે હું કહીશ કે માસ્ક પહેરવો બહુ સહેલો છે, હાથ ધોવા બહુ ઇઝી છે. એની સામે આપણે જરૂર ન હોય તો કોઈ મેળાવડામાં ના જઈએ, જરૂર ન હોય તો બહાર પણ ના નીકળીએ, અને જે બિહેવિયર હું કરીશ એ જ બિહેવિયર મારા બાળકો કરશે. એટલે કે હું પોતે જો જવાબદારીથી બિહેવિયર કરીશ તો એ જવાબદારી મારા ફેમિલીને બચાવશે, અને એમ કરીને જ આપણે ત્રીજી વેવને અટકાવવી પડશે. આપણી પાસે બીજા કોઈ શસ્ત્રો કે સરંજામ હવે બચ્યા નથી. આપણે વેક્સિનેટ કરી રહ્યા છીએ, એ મોટામાં મોટું શસ્ત્ર છે, અને બાકી માસ્ક જે આપણને છેલ્લા 15 મહિનાથી શીખવાડી રહ્યું છે. ઘણી વખત નવાઈ લાગે છે કે માસ્કનો દંડ કેમ હોય, શું કામ દંડ રાખવો પડે? આપણી પોતાની જવાબદારી છે, માસ્ક પહેરવું જ જોઈશે. માસ્ક પહેરીશ તો હું તો બચીશ, પણ કદાચ મારા હિસાબે બીજાને પણ બચાવીશ. એમ કરીને જો આપણે બધા આગળ વધીશું તો ત્રીજી લહેરને ડેફિનેટલી અટકાવી શકીશું. અને હું તો એવી આશા રાખીશ કે ભલે આપણી તૈયારી પૂરતી હોય, પરંતુ ભગવાન કરે એ બેડ ક્યારેય પણ ભરાય નહીં, ભગવાન કરે પરિસ્થિતિ ફરી ના આવે કે એમ્બ્યુલન્સની લાઈન લાગે, અને એ બધું ભગવાન શું કામ કરે? આપણે પોતે જ કરવું પડશે. આપણે પોતે જ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરવું પડશે, વેક્સિનેટ થવું પડશે, અને વેક્સિનેટ થયા પછી પણ ધ્યાન રાખવું પડશે. એટલે આ જે ન્યૂ નોર્મલ લાઈફ છે એને એક્સેપ્ટ કરશું, અને એક્સેપ્ટ કરીને જ આગળ વધવું પડશે. ઓકે, માલવણકર સાહેબ, એક તો ડેલ્ટા વેરિયન્ટ જેની આશંકાઓ, અને બીજી તરફ વેક્સિનેશનની ગતિ, હું રૂરલ સુધી અમદાવાદમાં સારું થઈ રહ્યું છે ઓવરઓલ ઇન્ડિયા પર્સપેક્ટિવથી, તો આપ શું માની રહ્યા છો? જે શુક્લા સાહેબે વાત કરી કે જે ગતિ આપણે જઈ રહ્યા છીએ, નો ડાઉટ ક્યાંક છે કે સ્ટોક્સ નથી પહોંચી રહ્યો, જ્યાં બને તેટલો વધારે ઝડપી સ્ટોક પહોંચાડવાની જરૂર પણ છે, પ્રોડક્શનનો પણ ઇસ્યુ છે, પ્રોડક્શન થઈ પણ રહ્યું છે, બહારથી પણ રસી આવી રહી છે,
તો જે પણ આપણી પાસે વિકલ્પો છે, જે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જો આટલા 4 કે 5 મહિના ક્રુશિયલ હોય તો આ સ્થિતિમાં સાહેબ નથી લાગતું કે હવે વેક્સિનેશન એક ચલો જનતાની જવાબદારી આવે કે સમજદારીથી વેક્સિન લઈ લે, બીજી એક સિસ્ટમની જવાબદારી આવે કે આ 4-5 મહિનાનો જે ગેપ છે તેમાં મેક્સિમમ યુદ્ધના ધોરણે જે વેક્સિનેશન થઈ રહ્યું છે, ક્યાંક ખામીઓ છે એ ખામીઓ પર પણ સુધારા થઈ રહ્યા છે, પણ જે કોર્ડિનેશનની વાત છે ને એક સાથે મળીને કામ કરવાની વાત છે, એ સમય છે આપણી પાસે અત્યારે. બિલકુલ સાચી વાત છે આપની કે રસી જેટલી ઉપલબ્ધ છે એનો મેક્સિમમ યુઝ થાય અને લોકોના શરીરમાં એ રસી મુકાય એ જોવાનું બહુ જરૂરી છે. રસીનો બગાડ ન થાય, એ કોઈ સ્ટોરેજમાં પડી ન રહે તો એનો કોઈ ફાયદો થવાનો નથી. પણ જેટલા વધારે લોકોને આપણે રસી મૂકીશું એટલે આપણે રક્ષણ આપણને મળશે. એ બીજું એ પણ સમજવાની જરૂર છે કે રસીની અસર થતા બીજા 20 દિવસ ગણી લેવા જોઈએ. ઇવન બીજા ડોઝ પછી પણ ફૂલ પ્રોટેક્શન મળતા 20 દિવસ જેવું લાગતું હોય છે. અને જો રસી નહીં લઈએ અને કેસો જેમ કેરળમાં વધી રહ્યા છે, કેરળના લોકો એવું કહી રહ્યા છે કે મોર્ટેલિટી ઓછી છે એટલે બહુ ચિંતાનું કારણ નથી, એ વાત સાચી છે, પણ છતાંય જેમ જેમ કેસ વધે એમાં નવા મ્યુટન્ટ ડેવલપ થવાની શક્યતા પણ બહુ જ વધારે રહેલી છે. એટલે એવું નથી કે વધારે કેસો, જેમ ઇંગ્લેન્ડમાં બી એ લોકોએ જે વખતે 50,000 કેસ થઈ રહ્યા હતા, મૃત્યુ બહુ ઓછા હતા, છતાંય ત્યાંના એપિડેમિયોલોજીસ્ટ, ત્યાંના બીજા ડોક્ટરો ચેતવણી આપતા હતા કે જેટલા કેસ વધે એ પ્રમાણે વાયરસ એક શરીરમાં 10 કરોડ કોપીઓ બનાવતો હોય છે, તો એમાં ભૂલો થવાની અને નવા મ્યુટન્ટ ઉભા થવાની શક્યતા વધે છે. એટલે એ પણ ચેતવા જેવું છે કે જેટલા કેસ વધે એટલા નવા મ્યુટન્ટ આવવાની શક્યતા પણ વધે છે. એટલા માટે આપણે કોવિડ બિહેવિયર, વેક્સિનેશન અને ત્રીજો એક મુદ્દો જે હવે બધું ખુલી રહ્યું છે એટલા માટે કહેવો પડે છે, ઘણી જગ્યાએ મેં હમણાં સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે કે ગરમીને લીધે આપણે દુકાનોમાં, મોલ્સમાં, અમુક ઓફિસોમાં એસી ચાલુ થાય છે, પણ એની સાથે બારી બારણા ચાલુ ખુલ્લા રાખવા એટલા જ અગત્યના છે. જો એસી ચાલુ હશે અથવા બારી બારણા બંધ હશે અને બંધિયાર વિસ્તારમાં ભીડ થશે તો એ બહુ જ ભયંકર એમાં સ્પ્રેડ થવાની શક્યતા રહે છે. ખુલ્લામાં થોડી કદાચ ભીડ થાય તો એટલી શક્યતા નથી હોતી. અમારા વિદ્યાર્થીઓ હમણાં એક સ્ટડી કરી રહ્યા છે કે જે શાકવાળા અને બીજા બધા ફેરિયાઓ બહાર ફરે છે એમાંથી કેટલાને છેલ્લા 1 વર્ષમાં આ રોગનો ચેપ લાગ્યો. અને નવાઈ નાના આંકડા છે, પણ નવાઈ એ છે કે ફક્ત 11% જ આનો ચેપ લાગ્યો છે કે જેને રોજ 25 થી 30, 50, 100 લોકો એમને મળે છે. એટલે એ રીતે ખુલ્લામાં ફરવામાં એટલો બધો ભય નથી જેટલો દુકાનોમાં, ઓફિસમાં, બંધ બારણામાં, એસીમાં એ વાયરસને સ્પ્રેડ થવાની શક્યતા ઘણી વધારે રહેલી હોય છે. એટલે એ પણ આપણે સમજી લેવાની જરૂર છે કે જ્યાં સુધી વેક્સિન નહીં મળે અને વેક્સિન મળ્યા પછી પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે આપણે શબ્દ આપ્યો છે, બધા જ હવે લગભગ સમજવા મળ્યા છે, એ આપણે એનું પાલન કરવાનું અને ચુસ્તપણે પાલન કરવાનું જરૂરી છે. ઉર્વેશભાઈ, આજે વાત કરીને કે વેક્સિન લીધા પછી પણ જે માસ્ક છે ને, તો માસ્ક તો અવિભાજ્ય અંગ, અભિન્ન અંગ બની ગયું છે. એટલે એ પણ એક જે માનસિકતા છે, મેં તો વેક્સિન લઈ લીધી છે. હવે જે મ્યુટન્ટની અને નવા વેરિયન્ટની વાત કરી, ચિંતા જ એ છે જે આમ આદમી કે આમ જનતાની સમજમાં નહીં આવે. જે વિશેષજ્ઞો છે કે જે નિષ્ણાંતો છે જે કહી રહ્યા છે, એ ચિંતા એ બાબતની છે કે જો ફરીથી કેસીસ વધશે તો નવો મ્યુટન્ટ, આ વેરિયન્ટ, એની અસરો કઈ પ્રકારની હશે, એટલા માટે આપણે બેસીને ચિંતા કરી રહ્યા છીએ અથવા તો સતર્ક કરી રહ્યા છીએ જનતાને. હમણાં છે ને માવલંકર સાહેબે એક બહુ સાચી વાત કીધી અને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેમ વાયરસનું રેપ્લિકેશન વધે ને એ મ્યુટેશન ડેવલપ થવાના ચાન્સીસ વધે. એટલે એવા જે નવા મ્યુટેશન છે કે જે વાયરસને ખૂબ સારી પ્રોપર્ટી આપે, જેવી કે એમને ઇમ્યુન એસ્કેપિઝમ અથવા તો ઇન્ક્રીઝ પેથોજેનિસિટી જેવી પ્રોપર્ટી આપે, વિરુલન્સ જેવી પ્રોપર્ટી આપે, તો એ મ્યુટેશન્સ નવા વેરિયન્ટ્સનું સ્વરૂપ લેતી હોય છે. એટલે આપણે એના માટે પણ સ્પ્રેડ અટકાવવો જોઈએ. સ્પ્રેડ અટકાવીશું તો રેપ્લિકેશન ઘટશે, તો મ્યુટેશન ડેવલપ થવાના ચાન્સીસ ઘટશે. મ્યુટેશનમાં આપણે એટલા માટે વધારે કન્સર્ન છીએ કે હમણાં શુક્લા સાહેબે કીધું કે ડેલ્ટા વેરિયન્ટ્સનો ભય અત્યારે 110 દેશમાં છે. આપણે તો ઓલરેડી ડેલ્ટા વેરિયન્ટ્સ ભોગવી ચૂક્યા છીએ. હવે બીજા બધા દેશમાં એ ડેલ્ટા વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે.
તો એ ડેલ્ટા વેરિયન્ટ વિશે આજે જ એક નેચર નામની એક જર્નલ છે, જે મોલેક્યુલર લેવલ પર જે ઇન્ટરનેશનલ લેવલ સારામાં સારી જર્નલ કહેવાય, એની અંદર એક આર્ટિકલ પબ્લિશ થયો છે. અને એની અંદર ડેલ્ટા વેરિયન્ટની અંદર કેમ સિગ્નિફિકન્ટલી મોર્ટાલિટી થાય છે, સિગ્નિફિકન્ટલી હાઈ મોર્ટાલિટી થાય છે, એનું સમજાવ્યું કે ભાઈ જે 671 પોઝિશન પર જે પ્રોલિન હતો એ ચેન્જ થઈને હિસ્ટીન અથવા તો બીજો કોઈ પણ એમાઇનો એસિડ થયો, જેને કારણે એની જે સ્પાઇક પ્રોટીનની ઇન્ફેક્શન કરવાની કેપેસિટી છે ને ઘણી વધી ગઈ વાયરસની. અને હું આની પહેલા પણ જ્યારે મેં વાત કરી હતા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પર અમે ભાર આપતા હતા, એ એટલા માટે કે આવા કેસીસમાં કે જ્યારે આપણે ડેલ્ટા વાયરસ સ્પ્રેડ થયો ત્યારે પણ આપણે જોયું કે લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કે લંગની અંદર જ્યારે ઇન્ફેક્શન થાય છે તો લંગના સેલ એક સેલમાંથી બીજા સેલમાં વાયરસ સેલની બહાર નીકળ્યા વગર પણ ઇન્ફેક્શન કરી શકે છે. કે લંગની અંદર સેલ્સ છે ને ક્લોઝ વિસિનિટીમાં હોય, કે જે વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સની બરાબર ક્લોઝ વિસિનિટીમાં બીજો સેલ હોય કે જેની પર SE2 રિસેપ્ટર હોય, તો બંને સેલ ફ્યુઝ થાય છે અને સેલ ટુ સેલ ટ્રાન્સમિટ થાય છે. એ આજની જર્નલમાં લખેલું છે, એને સિન્સિટિયમ ફોર્મેશન કહે છે. તો આવા સમયે પણ વેરિયન્ટ જે ડેવલપ થાય છે એ પોતાની ઇન્ફેક્શન સ્પ્રેડ કરવાની વિધિન લંગ કેપેસિટી ખૂબ વધી જાય છે, જેને કારણે સિવિયર ડિઝીઝનું સ્વરૂપ લેતી હોય છે. એટલે ભલે આપણે કદાચ ડેલ્ટા વેરિયન્ટની સામે ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ, પરંતુ હવે નવા મ્યુટેશન ડેવલપ ના થવા જોઈએ, એના માટે પણ રેપ્લિકેશન રોકાવાની ખૂબ જરૂર છે. એન્ટીબોડી આપણને ખાલી વાયરસ ન્યુટ્રલાઇઝ કરે છે, જેથી એ સ્પ્રેડ અટકાવે છે, પણ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આપણને ડિઝીઝ સામે પ્રોટેક્શન આપે છે. આપણે એ અનુભવ એ પણ જોયું કે જ્યારે સાહેબ પણ એગ્રી થશે કે પ્લાઝમા થેરાપી સિવિયર કેસીસમાં પ્લાઝમા થેરાપીનો કોઈ રોલ રહેતો નથી, કારણ કે એન્ટીબોડી વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ ઉપર ઇફેક્ટ કરતી નથી, ત્યાં તો CMI જ કામ કરવાની છે. એટલે આવા કોઈ મ્યુટેશન ડેવલપ થાય કે જે કદાચ એન્ટીબોડીને થી પણ એસ્કેપ થઈ અને સ્પ્રેડ થાય, અથવા તો એવા કોઈ મ્યુટેશન થાય કે જે ડેલ્ટાની જેવી પ્રોપર્ટી ડેવલપ કરે અને જે ટ્રાન્સમિશન વિધિન ધ બોડી ટ્રાન્સમિશન ખૂબ ફાસ્ટ કરી અને રેપિડ ડિઝીઝ પ્રોગ્રેસ કરે, તો આપણે ફરી પાછા એ જ વનરેબલ સિચ્યુએશનમાં આવીને ઉભા રહીશું. એવું ના થાય એના માટે પણ ટ્રાન્સમિશન અટકાવવા માટે આપણે આ CAB અને વેક્સિનેશન જરૂરી જ છે. આપણે અત્યારે જોયું હશે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ આવ્યો, એના પછી ડેલ્ટા પ્લસ વેરિયન્ટની અંદર એક એડિશનલ પ્રોપર્ટી જે માઇનર ઇમ્યુન એસ્કેપિઝમ ડેવલપ થાય છે. કેપા વેરિયન્ટ આપણે ત્યાં પહેલેથી જ હતો, એટલે એની અંદર પણ બહુ ખાસ વિરુલન્સની પ્રોપર્ટી નથી, પરંતુ ડેલ્ટા જેવો જો બીજો કોઈ નવો વેરિયન્ટ ડેવલપ થશે તો ફરી પાછું કદાચ એ ગંભીર સિચ્યુએશન ઊભી થઈ શકે. પોસ્ટ કોવિડ પણ આપણે જે મ્યુકોરમાઇકોસિસ ને બધું જોયું છે, એ બધું પણ એટલે એ પણ આપણા માટે થોડું સસ્પેન્સ જેવું છે આવનાર સમયમાં મ્યુટન્ટમાં. આપણે પોસ્ટ કોવિડની અંદર જે રીતે મ્યુકોરમાઇકોસિસ એવી રીતે છે ને, તમે શરૂઆતમાં કહ્યું કે બાળકો જો વનરેબલ છે, તો બાળકોની અંદર MIS ના કેસીસ થાય છે. અત્યારે ઘણા કેસીસ આપણે જોઈએ, આપણે જાણીએ છીએ કે બાળકોની અંદર સબ ક્લિનિકલ ઇન્ફેક્શન થાય છે. કદાચ કોરોના વાયરસનું પ્રેઝન્ટેશન નથી આવતું, પણ ઘણા કેસીસ એવા જોયા કે વાયરસની અંદર મલ્ટી ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ એટલે મલ્ટિપલ સિસ્ટમમાં ઇન્ફ્લામેશન્સ ડેવલપ થાય છે. જ્યારે એનું એન્ટીબોડી ટાઇટર કરવામાં આવે ત્યારે ખબર પડે કે આ બાળકને પહેલા કોરોના થયો હતો, ભલે કોરોનાથી એ બહુ એફેક્ટેડ ના રહ્યો, પરંતુ MIS નું કોમ્પ્લિકેશન ડેવલપ થાય છે, જે ઘણી વખત એ પણ મોર્ટાઇલ કન્ડિશન ઊભી કરી શકે છે. એટલે આવા બધા પણ જે પોસ્ટ કોવિડના કોમ્પ્લિકેશન્સ છે, જો એ આપણે ખરેખર હવે જો આપણે વિચારીએ ને મે અને જૂન મહિનામાં આપણે જે જોયું, તો એ ખરેખર હજુ પણ આપણને ધ્રુજાવી નાખી એવા છે. એટલે આપણે બસ એ જ દરેક જણને રિક્વેસ્ટ કરીએ છીએ, જે બધાએ રિક્વેસ્ટ કરીએ એ પ્રમાણે, કે આપણે એનો ફેલાવો વાયરસનો અટકાવવો જોઈએ, કે જેને કારણે આપણે મેક્સિમમ એને કંટ્રોલ કરી પણ શકીએ, અને આવા વેરિયન્ટ્સ પણ જો ડેવલપ ના થાય, રેપ્લિકેશન અટકાવી તો જ વેરિયન્ટ ડેવલપ નહીં થાય. અને બહુ સારી વાત કરી. તમામ જે માતા પિતા નાના બાળકો છે તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી આ માહિતી છે. એટલા માટે જ કહ્યું ને કે અહીંથી કંઈક એવું પીરસીએ જે તમારા માટે ઉપયોગી હોય. એ જ પ્રકારની આ ચર્ચા છે. કેતન શુક્લા સાહેબ, તમે સર્વેની વાત કરતા હતા યુનાઇટેડ સ્ટેટ્સની, અમેરિકાની, અને મેં આ પહેલાની ડિબેટમાં પણ એક સર્વેનો ઉલ્લેખ કર્યો હતો યુનાઇટેડ કિંગડમનો. બ્રિટનમાં આપણે જાણીએ છીએ યુરો કપમાં કેટલી ભીડ બેફામ થઈ, આ છે તે છે બધું જ થયું, પણ છતાં એ સ્ટડી દર્શાવે છે કે વેક્સિનેટ થયા બાદ પણ જો સંક્રમણ લોકોને લાગે, એક તરફ આપણે વેક્સિનેશન થઈ રહ્યું છે, એ પણ જે તમે વાત કરી કે માર્ચ સુધી ચાલશે આ સ્થિતિ રહી, તો એ પરિસ્થિતિમાં જો કોઈ વેરિયન્ટ બદલાય અથવા તો મ્યુટેશન બદલાય, તો આ પરિસ્થિતિમાં તો આપણે કોરોના સાથે તો જીવી જ રહ્યા છીએ. અપેક્ષા એ રાખીએ કે લાપરવાહી ન કરીએ અને બીજો નવો પડકાર ન ઉભો કરીએ જેનાથી આપણે અજાણ છીએ. આમાં એવું છે કે આજે કોરોના વાયરસ એ mRNA વાયરસ છે, એટલે આપણે અત્યાર સુધીમાં ઓલરેડી કાપા વેરાયટી સુધી પહોંચી ગયા છીએ. એટલે એક જ જીનોમ સિક્વન્સમાં ખાલી એક જ જગ્યાએ ચેન્જ થાય તો એનાથી પછી એમાં ઘણા ચેન્જ આવતા હોય છે. એટલે આમાં
કન્ટિન્યુઅસ ચેન્જ થયા કરતા હોય છે. નામ ખાલી અમુકને જ આપતા હોય છે, બધાને નથી આપતા. એટલે આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે આજે એમાં સ્પાઇક પ્રોટીન હોય છે, એને લીધે સૌથી મોટો મહત્વનો પ્રોબ્લેમ એ વસ્તુ એ છે કે એ જે પણ સેલ જોડે એની જે ઇન્ટરેક્શન હોય અને વેક્સિનની જે ઇફેક્ટ હોય એ બંને પર સ્પાઇક પ્રોટીનમાં જે જીનોમ ચેન્જ થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે દિલીપે કહ્યું કે જે એર કન્ડિશન છે તો ઇન્ડિયામાં હવે ગરમી ઓક્ટોબર સુધી રહેશે. તો આમાં વાયરસમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જેટલું ઇન્ફેક્શન વધારે હોય એટલે એને કહે છે કે લોડ, હાઇપર લોડમાં એટલા વધારે વાયરસ જેટલા ફેલાયા કરે અને એ લાખોની સંખ્યામાં ફેલાતા હોય છે. એ જે વાયરસ એમાં મ્યુટેશન થવાના ચાન્સીસ, કારણ મ્યુટેશન તો કન્ટિન્યુઅસ થયા જ કરતા હોય છે. એવું નથી કે આ 4-5 વેરાયટી કે 10 વેરાયટી છે. મ્યુટેશન mRNA-માં ખૂબ જ જલ્દી થતા હોય છે. એ વેરાયટીમાંથી ગમે એક મ્યુટેશન જે વધારે ખરાબ થાય કે જેમાં બહુ મોટો ચેન્જ આવે, જે વેક્સિનને ઇફેક્ટ કરે, ડેલ્ટા વેરિયન્ટ છે એ નેઝલ કેવિટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. એ પણ એક બહુ રિસન્ટ જે સર્વે છે એટલે રિસર્ચ છે એમાં. તો એને લીધે જે પ્રોબ્લેમ થતા હોય છે. બીજું જે ડૉક્ટર સાહેબે કહ્યું કે લંગ ટિશ્યુમાં, તો એમાં જે મેમરી હોય છે, જે સેલ મેમરી વેક્સિનની, તો મ્યુટન્ટ થવાથી એ પણ ચેન્જ થઈ શકે છે. એટલે આ બધી વસ્તુઓ જોઈએ આપણે તો આમાં જેટલું ઓછો સ્પ્રેડ થાય એના માટે સૌથી અગત્યની વસ્તુ છે માસ્ક. બીજું છે વેક્સિનેશન. તો વેક્સિનેશન થતા વાર લાગે તો માસ્ક, સેનિટેશન, મેળા. કારણ કે અત્યારે બીજી એક વસ્તુ જે હું જોઉં છું એ કે લોકો ટુરિઝમ માટે જવા માંડ્યા છે. ગરમીને લીધે ચારે બાજુ હજારોની સંખ્યામાં ફરતા હોય છે, રેસ્ટોરન્ટો ફૂલ હોય છે, શોપિંગ મોલ ફૂલ છે, દુકાનો ફૂલ છે. તો આ બધી વસ્તુઓ લોકોએ જેમ બને એમ ટાળવી જોઈએ કે એક શોપિંગ મોલમાં બહુ ભીડ હોય તો એમાં એક સંખ્યા એની. એટલે આ બધી વસ્તુઓ છે, અમુક નિયમો બનાવવા પડશે. બાકી જો વેક્સિન હશે તો પણ ફરી ઇન્ફેક્શન થઈ શકે છે, એટલે સ્પ્રેડ તો થશે જ. એ સ્પ્રેડને રોકવા માટે જો મ્યુટેશન થાય તો એને પણ રોકવા માટે તમારું જે લોડિંગ છે વાયરસનું એ ખૂબ જ ઓછું હોવું જોઈએ. એટલે હવે કેરાલામાં આટલા બધા થયા છે તે બીજે બધે ફેલાય. એટલે આમાં એક વસ્તુ સૌથી વધારે ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્કૂલોમાં કે બધે ફોરેન કન્ટ્રીમાં આપણે એ જ શીખવા જેવું છે કે અત્યારથી ડિસ્ટન્સ વધારવું જોઈએ, માસ્ક પહેરાવવા જોઈએ, સેનિટેશન રાખવું જોઈએ. અને આ બધી જ વસ્તુઓ થઈ શકે એવી છે. કારણ કે ભારતમાં મેં જોયું છે કાયમ કે લોકો પરિસ્થિતિ પ્રમાણે કરતા હોય છે, પણ જે કહેવાય કે 84 લાખ જન્મ છે એટલે આરામથી થશે કરીએ છે, એ જે મનોવૃત્તિ છે કાઢી. અને ઇઝરાયલમાં 80% વેક્સિનેશન થઈ ગયું. તો એ રીતે આપણે જે કહેવાય કે ફોર્મલી આખા દેશમાં. એક તો બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ચેનલો જોશો તો 50% એ લોકો અત્યારે કોવિડની ડિસ્કસ કરતા હોય છે. ચાહે યુરોપની ચેનલ હોય, અમેરિકાની હોય, જાપાનની હોય. એટલે ઇન્ડિયામાં એક જે કહેવાય લોકોમાં જાગૃતિ લાવવા માટે તમે બહુ સારો પ્રોગ્રામ કરે છે, પણ દરેક ચેનલોએ એટલીસ્ટ 3 થી 4 કલાક આ રીતના પ્રોગ્રામ. પેશન્ટો જે ડોક્ટર સાહેબે કહ્યું કે એકવાર હોસ્પિટલ દાખલ થયા પછી કેટલી પ્રોબ્લેમ થાય છે કે એમના અનુભવો અને એ બધું જો બતાવે તો લોકોમાં એક થોડો ભય, એટલામાં ભય નથી પણ એક જાગૃતિ કહેવાય કે તમને એમ લાગે કે રસ્તા પર જ્યાં રસ્તો ક્રોસ ના કરવો જોઈએ અને એક્સિડન્ટ થશે તેની જાગૃતિ હોય તો લોકો ઝીબ્રા ક્રોસિંગ પર જશે. બાકી ગમે ત્યાં દોડે તો પછી એક્સિડન્ટ થાય. એટલે આ એક વસ્તુ છે. સૌથી સારું સિમ્પલ ઉદાહરણ આ એક બહુ સારા રેનકોટ જેવું છે કે ખૂબ જ વરસાદમાં તમે જેટલો સારો રેનકોટ પહેર્યો એટલી તમારે શરદી નહીં થાય, તમારા કપડાં નહીં બગડે, ઘેર જઈને તમે હતાવ્યા રહેશો. એટલે આ બધી વસ્તુઓનું પાલન કરવું. અને ટીવીની ચેનલોએ જેમ બને વધારે 2 થી 3 કલાક વ્યવસ્થિત પ્રોગ્રામ, આપણે જે કહીએ ને કે જુદા જુદા ડિસ્કશન જે કરવાના પણ સારી રીતે ડિસ્કસ કરીને લોકોમાં ભય નહીં પણ એક જાગૃતિ ફેલાવે એ ખૂબ જ અગત્યનું છે. માલવણકર સાહેબ, બહુ જરૂરી છે ચર્ચા, અને પોઝિટિવ ચર્ચા અને ઉપયોગી માહિતીસભર ચર્ચા. કેમ કે કોરોના કાળમાંથી બહાર નથી આવ્યા અને કદાચ એનું પ્રમાણ પણ થોડું વધારવું પડશે. ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ્સનો ઘણો બધો રોલ છે. આપણે જાણીએ છીએ ગવર્મેન્ટની પણ ઘણી બધી જાહેરાતો ચાલુ છે, ઘણું બધું, પણ લોકો હવે થોડું રિલેક્સેશન મોડમાં છે. આપણે છે ને બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. બીજી વાત એ કે સ્કૂલો શરૂ થઈ સાહેબ. શહેરોમાં તો કદાચ તમામ સ્કૂલો પાસે શક્યતા છે ને. આપણે પહેલા ભણતા કે બહાર જો સિઝન સારી છે તો ઝાડ નીચે બેસીને, જે વેન્ટિલેશન વાળી વાત કરી અત્યારની પરિસ્થિતિમાં, કેમ કે બાળકોને પણ કંઈક અલગ અને એક્સાઇટિંગ ફીલ થશે. એ આમ પણ 4 દિવાલોમાં બંધિયાર ફીલ કર્યું છે લોકડાઉન દરમિયાન. આ એક બહુ સારો વિચાર છે કે જેમ બને તેમ આપણે બહાર શાળાના વર્ગો અથવા બીજી પ્રવૃત્તિઓ કરીએ, બંધ વિસ્તારમાં ન કરીએ. તો એ એક અગત્યની લોકોને ટકોર છે. પણ એક આપણે જો કહેતા હતા કે લોકો કેમ આવી રીતે વર્તી રહ્યા છે, આટલો બધો 1.5 વર્ષનો સમય ગયો
તો એમાં હેલ્થ સાયકોલોજીનો અમુક થિયરીઓ છે. એ પ્રમાણે જે કુટુંબોમાં ઠેસ નથી વાગી, એટલે જે કુટુંબોને આ કોરોનાનો ખરાબ અનુભવ નથી થયો 1.5 વર્ષમાં, લગભગ આપણે આંકડા જુઓ તો 3 થી 4% લોકોને કોરોના થયો છે એવા સરકારના આંકડા છે. મે બી વધારે થયો છે, પણ બાકીના લોકો જેમને નથી થયો એમને હજુ એની ગંભીરતા સમજાઈ નથી. આપણે રાકેશભાઈ જોશી સાહેબે કહ્યું કે એકવાર તમે મોઢા પર માસ્ક પહેરીને હોસ્પિટલમાં જાઓ અને શ્વાસ લેવા માટે તડફડિયા મારવા પડે એવી પરિસ્થિતિ જેની થઈ હોય ને એમના સગાવાલાને બધાને એ ખબર પડી જાય કે આ પરિસ્થિતિમાં કદી સપડાવવું નહીં. પણ જેમને નથી થયું એમને કદાચ ઘરમાં ગુંગળામણ થઈ રહી છે કે ભાઈ મને નથી થયું, 1 વર્ષ તો નહીં થાય અને હું બહુ જ કંટાળી ગયો છું, બહાર જવું છે, મિત્રોને મળવું છે, જે સ્વાભાવિક માનવ સ્વભાવ છે. પણ એ સાથે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ પાલન કરીને આપણે બહાર જઈ શકીએ. બહાર જઈએ, લોકો મિત્રોને ત્યાં પણ જઈએ તો ડિસ્ટન્સ રાખીએ, બને તો માસ્ક પહેરીએ અને હવા ઉજાસ રાખીએ, તો આપણે એનાથી બચવાની અથવા એ સંક્રમણને વધારવાની શક્યતા ઓછી થઈ જાય છે. ઓફકોર્સ ઇમ્યુનિટીની વાત તો થઈ ગઈ છે એટલે ફરી કહેવાની જરૂર નથી, પણ નવો વેરિયન્ટ આવે એની પર આપણે ચાંપતી નજર રાખવી પડે અને જ્યાં જ્યાં કેસ વધતા દેખાય ત્યાં તરત લોકડાઉન જેવા જો જરૂરી લાગે તો એવા અથવા પછી કન્ટેનમેન્ટના મેજર લેવાની તરત શરૂ કરી દેવા જોઈએ, જેથી એ વધારે સ્પ્રેડ ન થાય. એટલે એ પણ ખાસ સરકારે જોવાનું છે ને લોકોએ પણ એટલું ધ્યાન રાખવાનું છે. અને જે આંકડાઓ આવે છે એની પર ચાંપતી નજર રાખવાની જરૂર છે, કારણ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આંકડાઓ મોડા પહોંચતા હોય છે. નવા વેરિયન્ટના બી જે રિઝલ્ટ આવ્યા વચ્ચે એ 2-3 મહિના પછી રિઝલ્ટ આવ્યા, એટલે એવું ન થાય એ પણ આપણે જોવું જોઈએ. બહુ સારી વાત કરી. તો આજે ચર્ચામાં ઘણી બધી વાતો થઈ. મૂળ સાર એ નીકળ્યો કે આ સ્થિતિમાં ભલે ડેલ્ટા વેરિયન્ટની ચર્ચા વિશ્વના ફલક પર પણ કરી, અલગ દેશોની વાત પણ કરી, આપણા દેશની વાત પણ કરી, આપણા રાજ્યની વાત પણ કરી, પણ સરકારી પ્રેસ નોટ કે જે આંકડાઓ છે એ મુજબ જો કેસીસ ઘટી રહ્યા છે, આપણી ઉપલબ્ધિ છે, તંત્ર કામ કરી રહ્યું છે અને આપણે ખરાબ સિચ્યુએશનમાંથી બહાર આવી રહ્યા છે. પણ આ આંકડાઓ જોઈને આપણે બેજવાબદાર ન બની જઈએ, એ પણ એક સ્થિતિ છે. અને માસ્કની વાત કરી તો યુદ્ધના મેદાનમાં કોરોના છે, અદ્રશ્ય દુશ્મન છે. માસ્ક આપણું સૌથી મોટું હથિયાર છે, સોશિયલ ડિસ્ટન્સ સૌથી મોટો રૂલ છે આ યુદ્ધનો. તો એ કદાચ પાલન કરીએ અને કોરોના સાથે જ જો જીવતા શીખવાની આપણે આદત પાડવી હોય તો સાથે સાથે એના નિયમો લઈને પણ સાથે ચાલવું પડશે. અને આપણા હાથમાં છે કે ત્રીજી લહેર જેની આશંકાઓ છે અલગ અલગ દેશોમાં જે લોકો ભોગવી રહ્યા છે એ આપણા ઉંમરે ન આવે, એ જવાબદારી આપણા સૌની છે. આભાર માલવણકર સાહેબ, કેતન સાહેબ, ઉર્વેશભાઈ અને સાથે જોશી સાહેબ સમગ્ર ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.